ગુજરાતમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ જેવી સ્થિતિ સર્જાઈ છે। ગાંધીનગરના દહેગામના લીહોડા ગામે દેશી દારૂ પીવાથી 2 લોકોના મૃત્યુ થયા તો 6 લોકોને અસર થઈ। ગાંધીનગરના દહેગામમાં લઠ્ઠાકાંડ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અહીં 9 લોકોની એકાએક તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે। આ દર્દીઓ પૈકી 2 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 6 થી 7 વ્યક્તિઓની સ્થિતિ હાલ ગાંધીનગરમાં ચાલી રહી છે સારવાર, જ્યારે એક વ્યક્તિ તેમાંથી ગંભીર હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં એવું આવ્યું છે કે ભૂખ્યા પેટે વધુ પડતો દારૂ પીવાથી મૃત્યુ થયું હોય શકે છે। એફએસએલ રિપોર્ટમાં ઇથેનોલનું પ્રમાણ માત્ર 22.6% હોવાનું સામે આવ્યું છે। અલગ અલગ 5 ફરિયાદ નોંધી 5થી વધુ લોકોને રાઉન્ડ અપ કરી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જોકે આખા ઘટનાક્રમમાં જિલ્લા પોલીસ વડાનું કહેવું છે કે પ્રાથમિક એફએસએલ રિપોર્ટમાં લઠ્ઠાકાંડ હોય એવા કોઈ પુરાવા નથી મળ્યા। એક વ્યક્તિ હજુ ગંભીર છે। તો લઠ્ઠાકાંડ મુદ્દે આરોપ પ્રતિ આરોપની રાજનીતિ હવે શરૂ થઈ છે। જ્યારે ગુજરાતમાં દારૂબંધી છે તેનો કાયદો માત્ર કાગળ પર હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। દેશના ગૃહમંત્રીનું હોમ ગ્રાઉન્ડ હોય, ગુજરાતની રાજધાની હોય અને અહીંયા જ આવી ઘટનાઓ બનતી હોય તો રાજ્યના બીજા જિલ્લાઓની અંદર હાલત શું છે એ આપણે વારંવાર નિહાળીએ છીએ। ત્યારે માત્ર ભાષણ કરવાથી અને કાગળ ઉપર કાર્યવાહી કરવાથી એનું કામ નહીં પતે, પણ કડક આનું અમલીકરણ થાય એવી કાર્યવાહી એ રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના પોલીસ વડા અને દેશના ગૃહમંત્રી કડક સૂચના આપીને હવે પછી આવા પરિવારોને છત્રછાયા ના ગુમાવવી પડે એના માટે ગંભીર બને। વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। 4 વર્ષનો બાળક એસિડ પી ગયો। સુરતમાં જાણે બાળકોની કાળજી ના લેવાતી હોય એવું લાગે છે। અવારનવાર બાળકોને લઈને એવા સમાચાર સામે આવે છે જેમાં બાળક ગંભીર રીતે ઘવાય અથવા તો તેનું મોત નીપજે, અને એવું ફરી એક વખત થયું છે। સુરતના ભેસ્તાન સ્થિત આવાસમાં 4 વર્ષનો બાળક એસિડ પી ગયાનું સામે આવ્યું છે, જે અંગે વાલીને જાણ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયું હતું અને સદનસીબે તાત્કાલિક સારવાર મળતા હાલ બાળકની તબિયત સ્થિર છે। એવું જાણવા મળ્યું છે કે મયંક પાણીની બોટલ સમજીને એસિડ પી ગયો હતો। આ જોતા માતા પિતા સ્તબ્ધ થયા હતા અને તાત્કાલિક તેને લઈ હોસ્પિટલ પહોંચ્યા હતા। અગાઉ પણ શહેરમાં 1 વર્ષની બાળકી રમતા રમતા એસિડ પી ગઈ હતી। જોકે આવા અવારનવાર કિસ્સા સામે આવવા એ ખૂબ જ દુઃખદ બાબત છે, સાથે જ બેદરકારીની ચાડી પણ ખાય છે। વડોદરા કોર્પોરેશનમાં લોલમલોલનો વધુ એક વિગત સામે આવી છે। ખાનગી પ્લોટમાંથી માટી ઉલેચ્યા બાદ તેનું વજન કરાવ્યા બાદ ડમ્પિંગ સાઇટમાં ઠાલવતો હોવાનો વિડીયો સામે આવ્યો છે। વાત જાણે આવી છે કે સન ફાર્મા રોડ ઉપર આવેલા ખાનગી પ્લોટમાંથી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટના ડમ્પર માટી ઉલેચતા કેમેરામાં કેદ થયા હતા અને આ 1-2 નહીં પરંતુ 3 થી 4 ડમ્પરો માટી ભરી નેશનલ હાઈવે પર આવેલા કોર્પોરેશનના ડમ્પિંગ સાઇટ ઉપર ઠાલવતા હોવાનું કેમેરામાં કેદ થયું છે, જ્યાં કચરા ભરેલા ડમ્પરોની સાથે માટી ભરેલા ડમ્પરોનું પણ વજન કરી તેને ડમ્પિંગ સાઇટમાં ઠાલવવામાં આવ્યું હતું। સમગ્ર પ્રકરણ અંગે ડમ્પિંગ સાઇટ પર માટી ઠાલવતા પહોંચેલા ડમ્પર ચાલકોને પૂછતા તેઓએ વોર્ડમાં ફરીને કચરો ભર્યો હોવાની વાત કરી પોતાનો તેમજ ઇજારાદારનો બચાવ કર્યો હતો। તો ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સમગ્ર પ્રકરણની તપાસ કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવાની વાત કરી છે। સાથે જ પૂર્વ વિપક્ષના નેતાએ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે। જામનગરમાં રોકાણના નામે ઠગાઈ કરનાર જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે। તગડું રિટર્ન આપવાની બંનેએ લાલચ આપી હતી। જામનગરના એક વેપારીને દર મહિને રોકાણના બદલામાં 25% જેટલું રિટર્ન આપવાની લાલચ આપીને ₹50 લાખની રકમ પડાવી લઈ છેતરપિંડી કરવા અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। જે પ્રકરણમાં સાયબર ક્રાઇમની સેલની ટીમે તપાસ પશ્ચિમ બંગાળ સુધી લંબાવી 2 આરોપીઓને ઝડપી લીધા છે। આ બંને એક ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન મારફતે રોકાણ કરાવી દર મહિને 25% જેટલું રિટર્ન આપવાની લાલચ આપતા હતા અને તેમાં જામનગરના વેપારી ફસાઈ ગયા અને 50 લાખથી વધુની રકમ મેળવી લઈ છેતરપિંડી આચરી હતી। જે મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરતા ઠગાઈનું કોકડું ઉકેલાયું હતું। આ કેસમાં પોલીસની તપાસના અંતે 2 આરોપીઓ પકડાયા છે। આ પ્રકરણમાં અન્ય કોણ સંડવાયેલું છે તેમને લઈને હજુ કવાયત હાથ ધરવામાં આવી છે। ઐતિહાસિક સાંધિયા પુલ 4 લેન બ્રિજ બનશે। જી હા, ટૂંક સમયમાં 62 કરોડના ખર્ચે સાંધિયા પુલનું નવીનીકરણ થશે। રાજકોટના જામનગર રોડ પર આવેલા ઐતિહાસિક એવો સાંધિયા પુલ જર્જરિત હોવાનું સામે આવ્યા બાદ મનપા દ્વારા બ્રિજના નવીનીકરણની કામગીરી શરૂ કરાઈ હતી। અનેક અંતરાયો બાદ અંતે આ કામગીરી ટેન્ડર પ્રક્રિયાએ પહોંચી અને આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં વર્તમાન પુલ તોડી નવો 4 લેન બ્રિજ બનાવવા માટે ભાવો મંગાવવામાં આવ્યા છે, જેમાં પૂર્ણ થયા બાદ તેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। ત્યાર પછી અંદાજે 3 વર્ષમાં નવો 4 લેન બ્રિજ તૈયાર થતાં અંદાજે 1 લાખથી વધુ વાહન ચાલકોને તેનો લાભ મળશે, તેમજ ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને અંશે મુક્તિ મળશે।
તમને જણાવી દઈએ કે મોરબી દુર્ઘટના બાદ રાજ્યના તમામ પુલોનું સર્વે કરવામાં આવ્યું હતું, જેમાં સાંધિયા પુલ જર્જરિત હોવાનું સામે આવ્યું હતું. ત્યારથી જ આ પુલની નવીનીકરણની વાતો વહેતી થઈ હતી. ફરી એકવાર મોદીના સૂત્ર સાથે સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે વોલ પેઇન્ટિંગ કરીને વર્ષ 2024 લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી છે. વર્ષ 2024 લોકસભા ચૂંટણીનો આગાઝ આજથી ભારતીય જનતા પાર્ટીએ શરૂ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાએ દિલ્હીના અંદર વોલ પેઇન્ટિંગ કરીને આની શરૂઆત કરી છે, તો ગુજરાતમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે સુરતમાં વોલ પેઇન્ટિંગ કરીને ફરી એકવાર મોદી સરકારની સાથે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે ઉધના વિધાનસભા અંતર્ગત આવેલા ઉધના 3 રસ્તા પાસે પહોંચ્યા હતા અને ત્યાં દીવાલ ઉપર ફરી એકવાર મોદી સરકારના વોલપેપરને દીવાલ ઉપર ચિપકાવ્યું હતું. વર્ષ 2014 થી અત્યાર સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે દેશને અનેક પ્રગતિના પંથ પર આગળ લઈ ગયા છે. તેને ધ્યાનમાં રાખીને ફરી એકવાર લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારને મત આપવા માટે વિનંતી કરવામાં આવી છે. બસપા સુપ્રીમો માયાવતીએ પોતાના જન્મદિવસ નિમિત્તે મોટું એલાન કર્યું છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે 2024 લોકસભાની ચૂંટણી બસપા એકલા હાથે લડશે. हमारी पार्टी लोकसभा के ये आम चुनाव अकेले ही लड़ेगी तथा देश की जातिवादी, पूंजीवादी, संकीर्ण व सांप्रदायिक सोच रखने वाली सभी विरोधी पार्टियों से अपनी दूरी बना के रखेगी. अर्थात हमारी पार्टी यहाँ किसी भी गठबंधन व पार्टी के साथ मिलकर ये चुनाव नहीं लड़ेगी. गठबंधन करके चुनाव लड़ने में बीएसपी का वोट तो गठबंधन से जुड़ी पार्टी को पूरा चला जाता है. આ એલાનથી ઇન્ડિયા ગઠબંધનમાં બસપાના સમાવેશની અટકળોનો અંત આવી ગયો છે. આ સાથે જ માયાવતીએ એલાન કર્યું છે કે 2024 લોકસભાની ચૂંટણી બસપા પૂરજોશથી લડશે. અયોધ્યામાં રામલલ્લાના અભિષેક માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે મહાસચિવ ચંપત રાયે તેને લઈને કેટલીક મહત્વની માહિતી જાહેર કરી. पूजन विधि कल 16 जनवरी से प्रारंभ हो जाएगी. पूजन विधि के लगभग सभी कार्य 21 जनवरी तक चलेंगे. 22 जनवरी को प्राण प्रतिष्ठा के लिए जो न्यूनतम आवश्यक पूजन विधि है वो होगी. 5 वर्ष का बालक का स्वरूप जनवरी को प्रतिमा गर्भगृह में अपने आसन पर खड़ी कर दी जाएगी. વાસી ઉત્તરાયણે લપેટ અમદાવાદમાં ગઈકાલ કરતાં આજે વધુ સારો પવન હોતા જ ધાબા પર લોકોએ ઉત્તરાયણની ખૂબ જ ઉજવણી કરી હતી. તો વળી હિન્દી ગીતોના ધૂમ પર લોકોએ ઠુમકા પણ માર્યા હતા. અમદાવાદીઓએ વાસી ઉત્તરાયણે પતંગ ચગાવીને મોજ મજા માણવાની માજા મૂકી છે. લોકોનું કહેવું છે કે કાલ સવાર કરતાં આજની સવારે પવન સારો રહ્યો. લોકો વહેલી સવારથી ધાબા પર ચડીને રંગબેરંગી પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. ધાબે ડીજેના તાલે લોકોએ પતંગ ચગાવતા ઠુમકા પણ માર્યા હતા. તો બીજી બાજુ પતંગ ઉડાવવાથી લપેટની બૂમો પણ પાડી હતી. તેમજ અયોધ્યામાં રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિશે ઉત્સાહ દર્શાવતા જય શ્રી રામના ગીતોએ લોકો ઝૂમતા દેખાયા છે. અમદાવાદમાં તો પતંગ ચગાવવાની મજા ઉત્તરાયણ કરતાં જ વાસી ઉત્તરાયણ વધુ હોય છે તેવું લોકોનું માનવું છે. તો વળી ઊંધિયું જલેબીની ફાફડાની જયાફત લેતા અમદાવાદીઓએ જલસા પણ કર્યા છે. આજે રાજ્યમાં હવામાનની વાત કરીએ તો રાજ્યના 14 શહેરમાં 15 ડિગ્રી કરતાં ઓછું તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગના અનુસાર ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી જેટલો ઘટી શકે છે. રવિવારે 12 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રી નીચે નોંધાયો હતો અને ગાંધીનગર સૌથી ઠંડુગાર રહ્યું હતું. ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ડીસામાં 9.6 ડિગ્રી, નલિયામાં 10.4 ડિગ્રી, અમદાવાદમાં 10.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. તો કેશોદમાં 12.5 ડિગ્રી, રાજકોટમાં 12.7 ડિગ્રી, મહુવામાં 12.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું, જ્યારે પોરબંદરમાં 13.5 ડિગ્રી, વડોદરામાં 13.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14.2 ડિગ્રી, ભુજમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું. 16 અને 17 જાન્યુઆરીએ રાજ્યમાં માવઠાની કોઈ શક્યતા નથી.
પરંતુ જાન્યુઆરી એન્ડ સુધીમાં રાજ્યમાં ક્યાંક માવઠું થઈ શકે. સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ કહેર મચાવ્યો છે. ટ્રેનોની ગતિ થંભી ગઈ છે તો હવાઈ મુસાફરી પણ પ્રભાવિત થઈ છે. દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેર યથાવત છે. બીજી તરફ આ વિસ્તારમાં ભારે ઠંડી અને સતત ધુમ્મસનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હી, બિહાર અને યુપીમાં તાપમાન 3 થી 7 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. આ વચ્ચે ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દિલ્હી એનસીઆરમાં કડકડતી ઠંડી અને કોલ્ડવેવને કારણે લોકો ઘરોમાં કેદ છે. ગાઢ ધુમ્મસના કારણે 10થી વધુ આંતરરાષ્ટ્રીય અને 25 ડોમેસ્ટિક ફ્લાઇટ્સ મોડી પડી છે. ત્યારે દિલ્હી આવતી 22 ટ્રેનો મોડી ચાલી રહી છે. તો દેશના ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં આગામી 4 દિવસ સુધી તીવ્ર ઠંડી પડી શકે છે. દિલ્હી અને નોઈડામાં ઠંડીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.